જમાઈ ગયું આજે તો ખરેખર આ સરગમ ને મોટી બા લજ્જા ને મીરા કરતા સરસ જમવાનું બનાવવું પડે. થેન્ક યુ કેવું પડશે એમને મારે આજે તો. ઇન્દુ આંટી શું છે? હવે તમે તમારું વચન પૂરું કરો. વચન? કયું વચન? તમે જે કહ્યું હતું એ મેં અને સરગમે કરી બતાવ્યું છે. તમે જોયું ને, મમ્મી અને વીરા કાકી વચ્ચે ઝઘડો થઈ ગયો છે. તો હવે તમારો વારો. તમારે અનાયતાને છોડવા જ પડશે. અરે મેં ક્યારે કહ્યું કે હું અનાયતાને છોડ દઈશ? મેં તો એમ કહ્યું તું કે હું બહુ જલ્દી તમને લોકોને ફરી અનાયતાને મળાવીશ. અને અનાયતાને આમ જલ્દી છોડી દઉં? અરે એના માટે તો મારે હજી તમારી પાસેથી ઘણા કામ કરાવવાના બાકી છે. એમ થોડી છોડી દેવાય. તમે જો તમે ખોટું કરી રહ્યા છો. તમે તમારી વાતથી ફરી રહ્યા છો. સાચું કે ખોટું જે હોય એ. હવે આને સહન અને સ્વીકાર કર્યા સિવાય તમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. અને રહી વાત સરગમની, તો સરગમે ખરેખર બહુ સારું કામ કર્યું છે અને આ વાતનું વળતર તમને મળશે. હું બહુ જલ્દી તમને અનાહિતાને ફરી મળાવીશ. જમવાનું બહુ જ સારું હતું, થોડુંક વધારે ખવાઈ ગયું છે. સોડા પીવી પડશે. સોડા છે ઘરમાં? નથી? ઓ સોડા નહીં તો ઈનોથી કામ ચલાવી લઈશું. હા, ઉપ્સ, સોરી. સરગમ, સરગમ, મારે તારી સાથે એકલામાં વાત કરવી છે, પણ આપણે બંને ક્યારે એકલા પડ્યા જ નહીં. ઇન્દુબેન સાથે ને સાથે જ હતા. મોટીબા બહુ જ ખોટું થઈ ગયું છે. બધું સરખું થઈ જશે. મારે તારી સાથે વાત કરવી છે. તું મને કહે કે ઇન્દુબેન તારી સાથે શું રમત રમી રહ્યા છે? તું બિલકુલ ચિંતા ના કરતી. મને એક વાતની જાણ થઈ છે. કઈ વાત? એ વાત જેના કારણે તું બહુ બધી અણગમતી વસ્તુઓ કરવા માટે મજબૂર બની છે એવું મને લાગે છે. શું મોટીબાને તે વિશે ખબર પડી ગઈ હશે? આટલી રાત્રે કોણ આવ્યું હશે? હું જોઉં. મોટીબા, હું જોઉં છું. સરગમ, પરી? મોટીબા, 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 તમે હજી નારાજ છો? એની ચિંતા છે તને? એવું નથી બેટા, મને તારા પર ગુસ્સો નથી. મને ચિંતા હતી તારી પરી. શું વાત છે? તમે લોકો આટલા ટેન્શનમાં શું કામ છો? ના ના, એવું કંઈ જ નથી. આ તો તું અચાનક આમ આવી ગઈ ને, બસ એટલે જ, બીજું કંઈ નથી. બહુ મોડું થઈ ગયું છે, તું હમણાં આરામ કર. ચાલ. ના મોટીબા, હું તમારા માટે મુંબઈથી કંઈક લાવી છું. મારે તમને બતાવવું છે. આપણે સવારે જોઈ લઈશું પરી. ના મોટીબા, તમે અત્યારે જ મારા રૂમમાં ચાલો. મારે તમને અત્યારે જ બતાવવું છે. ચાલો ને મોટીબા. સાંભળ મારી વાત તું પરી. કેમ છો મીરા કાકી? અરે કેમ છે તું? તું મજામાં છે ને? એ બધું તો ઠીક મીરા કાકી, પણ તમને બધાને મુંબઈમાં બહુ જ મિસ કરતી હતી. અને તમારા હાથની મસાલાવાળી ચા ત્યાં મળતી જ નથી. બેટા બસ 5 મિનિટ, હા, હું તને બની જાય ને એટલે આપું. પરી, તું ત્યાં શું કરે છે? આ બાજુ આવી જા.
મમ્મી મેં મીરા કાકીને ચાનું કહ્યું. ઘણો સમય તો એમને હાથની ચા પીતે. એકવાર કહ્યું ને અહીંયા આવી જા, 5 મિનિટ બાકી છે, પછી આપણો જ વારો છે. મમ્મી શેનો વારો? અત્યારે રસોડામાં કામ કરવાનો વારો એમનો છે અને 5 મિનિટ પછી આપણો વારો છે. હું તને ચા બનાવી આપીશ. તારે એને ચા બનાવવા માટે કહેવાની કોઈ જ જરૂર નથી. પણ મમ્મી તું ચા બનાવે કે મીરા કાકી ચા બનાવે એક જ વાત છે ને? એક વાત નથી. મમ્મી તું કેમ આમ બોલે છે? ફરી તું અહીંયા આવ ને, હું તને બધું જ સમજાવું છું. ટાઈમ પૂરો થઈ ગયો છે. પરી બસ 5 જ મિનિટમાં મારી ચા બની જશે. હું થોડી વારમાં જઉં છું. સમય એટલે સમય. ટાઈમ આપ્યો છે એ પ્રમાણે જ ચાલવાનું. તમારી ચા નથી બની એમાં મારો શું વાંક છે? તમને પૂરતો સમય આપ્યો જ હતો ને. મીરા કાકી, મીરા કાકી! મમ્મી 1-5 મિનિટમાં શું ખાટું મોડું થઈ જવાનું હતું? ચા બનવા જ આવી હતી. હવે તારે ચા બનાવવાની થશે. એ ચા એમની હતી. એમની એટલે? આપણા ઘરમાં તો બધાની ચા એક સાથે જ બને છે ને? બનતી હતી, હવે નહીં. મમ્મી મને કંઈ જ સમજાતું નથી. હવે તું પેલા મને કહીશ આ બધું શું ચાલી રહ્યું છે? તું ચાલ મારી સાથે, હું તને બધું જ સમજાવું છું. પણ મમ્મી ચાલ મમ્મી ચાલ. મમ્મી મોટી બા, તમે મને બોલાવ્યો? ચિરાગ, મારે તારી અને સરગમ સાથે એક બહુ અગત્યની વાત કરવી છે. શું લાગે છે તમને, મીરા વહુ અને લજ્જા વહુ વચ્ચે આટલો મોટો ઝઘડો કેમ થયો હશે? મીરા વહુ અને લજ્જા વહુ વચ્ચે ઝઘડો થયો કે પછી કોઈએ કરાવ્યો? મોટી બા, આવું કોણ અને કેમ કરાવે? એ જ તો જાણવાનું છે બેટા, કે એવું કોણ ઈચ્છતું હતું કે આ બંને વચ્ચે ઝઘડો થાય ને કેમ ઈચ્છતું હતું? પણ એનાથી તો કોઈને શું ફાયદો થાય? એ તો જેને ફાયદો થાય એ જાણે. બાકી મને ખબર છે, મીરા વહુ એક એવી વ્યક્તિ છે, ચોક્કસ કોઈએ એમને ગેરમાર્ગે દોર્યા છે. બાકી આટલી મોટી ઘટના ક્યારેય બને જ નહીં. લજ્જા વહુ બોલતા બોલી જાય, પણ મીરા વહુ ક્યારેય ના બોલે. અને જે થયું એ વર્ષોથી બહેનોની જેમ રહેતી દેરાણી જેઠાણી આજે એકબીજાની દુશ્મન બની બેઠી છે. અને એ બંને જે રીતે એકબીજાની સાથે વાત કરે છે એ જોઈને મારું હૃદય દુખી થઈ જાય છે. સરગમ, આ બધું જ અમારા કારણે થયું છે. આ હું જાણતી હતી, પણ હું તારા મોઢેથી સાંભળવા માંગતી હતી. સરગમ, મોટી બા, તમે જાણતા હતા? બધું નહીં, પણ એટલું તો ખરું જ બેટા કે ઇન્દુબેન તમને કંઈક તો બ્લેકમેલ કરીને પોતાની ઈચ્છા પૂરી કરાઈ રહ્યા છે. મોટી બા, આના માટે ઇન્દુ આંટી અનાયતાનો ઉપયોગ કર્યો છે. અનાયતાનો? હા મોટી બા, એમને કોઈક જગ્યાએ બંદી બનાવી દીધા છે અને કીધું કે જો અમે બંને એમની વાત નહીં માનીએ ને તો એ અનાયતાને મારી નાખશે.
મને અંદાજો તો હતો જ કે ઇન્દુબેન કંઈક તો એવું કરી રહ્યા છે જેથી તમે બંને મજબૂર બનીને એનું ધાર્યું કરો. પણ એ અનાયતાનો સહારો લેશે એવી મને નથી ખબર. આ બધું જ અમે દીનો જીવ બચાવવા માટે કર્યું છે. મારી આ શંકાના કારણે જ મેં ઇન્દુબેનનો પીછો કર્યો અને એમણે જે જગ્યાએ અનાયતાને રાખી છે એ જગ્યાની માહિતી મને મળી ગઈ છે. શું? હા, તમે શું વાત કરો છો? મોટી બા, આ તો આપણી બહુ મોટી જીત છે. તમે કોને એ જગ્યા ક્યાં છે? તો ચિંતા ના કર બેટા, એ સરનામું હું તને આપીશ. સૌથી પહેલા તો બહુ જ સાવચેતીથી આપણે અનાયતાને છોડાવવાની છે. ઇન્દુબેનને જો અંદાજો આવી જશે તો એ જગ્યા બદલી નાખશે. એટલે ઘરમાં હું ઇન્દુબેન પર નજર રાખીશ. એટલે આપણે ફૂંકી ફૂંકીને પગલાં ભરવા પડશે. પણ સૌથી પહેલા તો આ મીરા આંટી અને લજ્જા આંટી વચ્ચે જે ઝઘડો થયો છે એમાં સમજૂતી કરાવવી પડશે. એની ચિંતા તમે લોકો ના કરો. મને ખબર છે કે એ લોકોને એક કેવી રીતે કરવા. તમે સાવચેતીથી અનાયતાને છોડાવીને લાવો. હું તમને એડ્રેસ આપું છું. ઘરનું હું બધું સંભાળી લઈશ. બસ તમે અનાયતાને પાછી લઈ આવો. ઠીક છે મોટી બા. મમ્મી, જે થયું એની પાછળ કારણ હશે. પરી, મેં તને આટલું કહ્યું તોય તને સમજમાં નથી આવતું. અરે એણે કહ્યું કે અયાનને દત્તક લેવા માંગે છે. તું વિચાર તો કર, જે છોકરાને આપણે આટલી નફરત કરીએ છે એને દત્તક લેવાની વાત કરે છે. મને તો સમજાતું જ નથી કે અચાનક આ બધું કેવી રીતે થઈ ગયું. અરે બેટા, તું એ બધું છોડ ને, તું ખા. જો તારા માટે ખાસ હાંડવો અને તારી ગમતી ચા બનાવી છે. નથી ખાવું, મારું તો મન જ મરી ગયું. અરે એમ થોડી ચાલે બેટા, મેં કેટલા પ્રેમથી બનાવી છે. અરે પરી, તું ક્યારે આવી? એ જ્યારે આવી હોય ત્યારે તારે પૂછવાની જરૂર નથી. તમે અહીંયાથી કેમ આવ્યા? તમારે આ બાજુથી આવવાનું. આ બાજુથી ના આવીએ? ના, આ બાજુથી આવો. કહ્યું ને, આ બાજુથી આવો. તને નથી ખબર રૂપ? તારી સામે તો નિર્ણય લેવાયો હતો. તમારે આ બાજુ નહીં આવવાનું. મોટી બા બોલ્યા હતા, ભૂલી ગઈ? મીરા આ બાજુ નહીં આવે અને હું પેલી બાજુ નહીં આવું. મમ્મી, મૂક ને વાત. શું કામ મૂકું? આ જેટલું પણ થયું છે ને એમાં આ લોકોનો હાથ છે. અને અયાન, તું તો મીરાનો લાડકવાયો દીકરો છે ને? લાડકવાયો તો તારે છે ને મીરાની સાઈડમાં જ રહેવાનું, આ સાઈડમાં નહીં આવવાનું. એ તો તને દત્તક લેવાની છે ને? એનો અર્થ એમ થોડી છે કે અમારે ખાવા પીવાનું પણ નહીં. ખાવા પીવાનું પણ તમારે રસોડામાં જવું હોય ને તો આમ ફરીને પાછળના બારણેથી જવાનું, આ બાજુથી નહીં. આ શું વાત કરે છે લજ્જા? તને ખબર તો છે કે રૂપ પ્રેગ્નેન્ટ છે અને તું એની સાથે આવું વર્તન કરે છે? હું આ લોકો સાથે ખરાબ વર્તન નથી કરતી. મોટી બાના હુકમનું પાલન કરું છું. અને હું એમને ખાવા પીવામાં કે રસોડામાં જવાની ના નથી પાડતી. એમને એમની હદ બતાવું છું. બસ નિર્ણય થઈ ગયો તો નિર્ણય થઈ ગયો. હવે જે નક્કી થયું છે એમ જ કરવાનું. એમને આ બાજુ નહીં આવવાનું અને જો રસોડામાં જવું હોય તો આમ ફરીને પાછળના બારણેથી જવાનું. હજી 1 કલાકનો સમય છે. એને જે પણ કંઈ ખાવું પીવું હોય એ જાતે બનાવી શકે છે. તમે બંને મારી સાથે ચાલો. મેં નાસ્તો બનાવી દીધો છે, તમને લોકોને આપી દો. ચાલો.
હવે તારી બધી જ ડિમાન્ડ પૂરી થઈ ગઈ છે. હવે વધારે નખરા નહીં કરતી. હા, આજે તૈયાર રહેજે. કદાચ ઇન્દુ મેડમ સરગમ અને ચિરાગને લઈને આવવાના છે. જો કોઈ નાટક કર્યું છે ને તો સમજી લેજે. તમે લોકો ચિરાગ ભાઈ આને સંભાળો. વીર મોટી બા, તમે આવું શું કામ કર્યું? એક જ ઘરમાં રહીને આમ અલગ અલગ રહેવાનું. એક આ બાજુ ના આવે, બીજું આ બાજુ ના આવે. બેટા, પરિસ્થિતિ જ એવી હતી કે આવો નિર્ણય લેવો પડ્યો. જો આવો નિર્ણય ના લેત ને તો બેમાંથી એક ઘર છોડીને ચાલ્યું જાત. અને દૂર રહીને બંનેને નજીક લાવવા એ મારા માટે અઘરું બની જાત. કે ફરજિયાત હતું એ લોકોનું સાથે રહેવું. આ જ રસ્તો હતો એમને એમની ભૂલ સમજાવવાનો. મોટી બા, તો પણ ક્યાં એમને રિયલાઇઝ થયું? ક્યાં બંને એક થયા? ક્યાં બંનેને પોતાની ભૂલ સમજાઈ? ઉપરથી બંને વધારે ને વધારે દૂર થઈ રહ્યા છે. પરી, તું બિલકુલ ચિંતા ના કર. તું તો લજ્જા વહુને ઓળખે છે ને કે મીરા વહુને કેટલો પ્રેમ કરે છે. ગેરસમજણ છે, પણ મને ખાતરી છે કે બંને એકબીજાથી વધારે દૂર રહી જ નહીં શકે. અને મીરા વહુને પણ ક્યાં ચાલે છે લજ્જા વહુ વગર? હા, નારાજગી છે, પણ એવું નથી કે ક્યારેય દૂર જ ના થઈ શકે. પણ મોટી બા, આ વખતે તો મીરા કાકી પણ ખૂબ જ ગુસ્સે છે અને એમના વર્તનથી લાગે છે કે મમ્મી સાથે વાત નહીં કરે. મેં વિચારી લીધું છે કે એ લોકો જે સ્વીકારતા નથી, આજે એ લોકોએ સ્વીકારવું પડશે. શું કરવાનું છે? બસ તારે હું કહું એમ કરવાનું છે. ભાગે છે. મને જવા દો, મારો આમાં કોઈ વાંક નથી. તું કોણ છે ને અહીંયા શું કરે છે? મને તો ઇન્દુ મેડમ અહીં લાવ્યા હતા. મારા દી ગયા છે. તમે લોકો શું કર્યું એમની સાથે? અનાયતા તો જીવતી જ નથી. ઇન્દુ મેડમે અનાયતા બનાવીને મને બેસાડી હતી. ઇન્દુ આંટીએ અનાયતા દીના નામે આટલું બધું ખોટું કરાવ્યું. અરે દી તો છે જ નહીં. એમણે આપણને ખોટું કર્યું. ફરી એકવાર મારી બધી આશાઓ ઉપર પાણી ફરી ગયું.
આ બધું અહીંયા શું લઈ આવી તું? અરે રસોડામાં 1 જ કલાકનો સમય મળે છે. હવે એમાં રસોઈ કરું કે પછી શાક સમારું? એટલે મને થયું કે રસોડામાં જઈશ એટલે સીધો શાકનો વઘાર કરી દઈશ, એટલે સમય બચાવું છું. તું ને મીરા જ્યારે સાથે મળીને રસોઈ બનાવતા હતા ને ત્યારે એનો સ્વાદ જ અલગ હતો. મીરા મસાલો તૈયાર કરે અને તું શાકનો વઘાર કરે. આહા, કેમ હવે શાક બરાબર નથી બનતું? એવું નથી, પણ તું એકલી બનાવે અને તમે બંને સાથે મળીને બનાવો, સ્વાદમાં ફરક તો પડે ને. મમ્મી એકલી પણ બધું બનાવી શકે છે, મીરા કાકીની કોઈ જરૂર નથી. ફરી તું પણ આવું બોલે છે? હા, કારણ કે મને મમ્મીની વાત ગળે ઉતરી ગઈ છે. મીરા કાકીએ મમ્મી સાથે બહુ જ ખોટું કર્યું છે. પેલા અયાન માટે મીરા કાકીએ મમ્મીને કેવું કેવું કહ્યું, બરાબર ને મમ્મી? હા બેટા, પણ પરી તું જરાય ચિંતા નહીં કરતી, તને ભાવશે ને એવું બનાવીશ. અને આપણે કઈ જ મીરાની જરૂર નથી, હું એકલી પહોંચી વળું એમ છું. દરવાજો ખોલો.